મિત્રો, હવે આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પ્રશ્ન નંબર જે 31 છે એ અને એના પછીના પ્રશ્નો. ટોપિકનું નામ કહીએ તો ટોપિકનું નામ છે લોજિક ગેટ્સ. અંદર તમારે પ્રશ્નમાં તમે જોશો તો આવી રીતે લખેલું હશે ઓર, એન્ડ, નોટ, ઓર, નંદ, ગેટ સમજાવો. એના માટે બુલિયન સમીકરણ સંજ્ઞા ટ્રુથ ટેબલ આપો અને એ પરથી એનું કાર્ય સમજાવો. એટલે આ પ્રકારનો પ્રશ્ન આવું તમને જોવા મળશે. આ બધું લોજિક ગેટ્સના ટાઇટલ અંડર આપણે ભણીશું. હવે સમજો બરાબર, આપણે ડિટેલમાં જોઈએ છે. તો લોજિક ગેટ એટલે શું? તો જો લોજિકનો અર્થ થાય તર્ક, બરાબર, લોજિક એટલે તર્ક, તો અહીંયા આપણે ડિસિઝન કહીશું. અને ગેટ્સ એટલે દરવાજો એવું નથી સમજવાનો, પણ અહીંયા કોઈ સર્કિટ, બરાબર, કેવી સર્કિટ કે જે નિર્ણય લેવાનું કામ કરતું હોય, ડિસિઝન લેતું હોય. તો આપણને ખબર છે કે કોમ્પ્યુટર છે એ ડિસિઝન લેવાનું કાર્ય કરે છે, એનામાં નિર્ણય શક્તિ છે, આપણી જેમ નહીં, પણ છતાંય અમુક નિર્ણયો લે છે. કે ભાઈ તમે ધારો કે કીબોર્ડ પર એ દબાવો તો ડિસ્પ્લે, તમારા કોમ્પ્યુટર ડિસ્પ્લે પર એ ટાઈપ થાય છે. તમે પ્લસ દબાવો તો એને ખ્યાલ આવી જાય છે કે અહીંયા સરવાળો કરવાનો કમાન્ડ આપેલો છે, બરાબર. તો એ એક પ્રકારનો નિર્ણય જ છે. તો કોમ્પ્યુટર પણ ચોક્કસ ડિસિઝન લે છે અને કમાન્ડનું પાલન કરે છે. તો એનામાં નિર્ણય શક્તિ ક્યાંથી આવી? એ તો આપણી જેમ વિચારી શકતો નથી, એને તો મગજ આપેલું નથી. તો એની અંદર ચોક્કસ ડિસિઝન લેવા માટે સર્કિટો રાખેલી હોય, જેને શું કહીશું? લોજિક ગેટ્સ. એટલે લોજિક ગેટ્સ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જે નિર્ણય લેવાનું, ડિસિઝન લેવાનું કાર્ય કરે છે. એક સર્કિટ છે, બરાબર. હવે આપણા, અથવા એમ કહી શકાય કે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો, બરાબર, બંધારણીય એકમ છે. આપણે જે ભણીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, 1010ની વાત કરીએ છીએ, અથવા કોમ્પ્યુટરમાં કયું મેથ્સ યુઝ થાય, તો એ, બરાબર, ચોક્કસ નિર્ણય લેવાનું કામ કરે. એટલે શું કહીએ? લોજિક ગેટ કહેવાય, બરાબર. અને આ લોજિક ગેટ કેવા છે કે જેને ઇનપુટ ઘણા બધા આપી શકો, પણ આઉટપુટ ઓનલી એક જ હોય. તમે ઘણા બધા ઇનપુટ આપશો, એક કરતાં વધારે ઇનપુટ આપશો, પણ આઉટપુટ ઓનલી, ડિસિઝન ફક્ત હા કે ના જ હોય. તો એમ આઉટપુટ એક જ હશે, બરાબર, 1 અથવા 0. તો આવી સર્કિટ શું કહીશું? લોજિક ગેટ કહીશું. ધીમે ધીમે આપણે સમજીએ એટલે આખો ખ્યાલ આવશે. જો આ સર્કિટ કઈ રીતે બને એ આપણા સિલેબસમાં નથી, જૂના કોર્સમાં હતું, પણ આપણે ફક્ત આ સર્કિટ કાર્ય કેવું કરે એ જ શીખવાનું છે. અને એ પણ એક કાલ્પનિક ઉદાહરણથી, બરાબર. એ ઉદાહરણ હું આપીશ અને એક ગેટ બરાબર ડિટેલમાં સમજીએ એટલે બાકીના ગેટ તમને ખ્યાલ આવી જાય. તો ટોટલ 5 સર્કિટ ભણવાની છે, ગેટ ભણવાના છે. ઓર, એન્ડ, નોટ અને નોર, નેન્ડ. નેન્ડ છે આપણે નંદ બોલીએ અત્યારે, બરાબર. ઓર, એન્ડ, નોટ અને નોર, નંદ. ટૂંકો પ્રશ્ન કહી દઉં. જે ઓર, એન્ડ, નોટ છે એ બેઝિક લોજિક ગેટ છે. આ મૂળભૂત લોજિક ગેટ છે, પાયાના લોજિક ગેટ છે. પછી આના પછી આપણે આ ભણશું ત્યારે આ 3નો યુઝ કરીને આપણે આ બનાવશું 2. એટલે આ યુનિવર્સલ લોજિક ગેટ કહેવાય. તમને કહે કે મૂળભૂત લોજિક ગેટના નામ આપો તો કયા? ઓર, એન્ડ, નોટ. અને યુનિવર્સલમાં કયા આવશે? નોર અને નંદ. તો 1 by 1 હું લેતો જાઉં, બરાબર. એ યાદ રાખો, પછી એ પ્રમાણે તમે મને બીજા ગેટ કરાવી શકશો. તો સૌથી પહેલાં આપણે લઈએ ઓર ગેટ, બરાબર. હવે જો આ ગેટ સમજવો છે એટલે હું તમને એક કાલ્પનિક સર્કિટ આપીશ દરેક વખતે. એને આપણે બલ્બ પરિપથ કહીશું. દાખલા તરીકે આ પ્રકારની કોઈ સર્કિટ વિચારો. માની લો આવી રીતે કોઈ સર્કિટ કનેક્શન હું કરું છું, એક પ્રયોગ કરું છું. અહીંયા આપણે આ બલ્બ જોડેલો છે, આ સ્વિચ છે S1, S2 અને 20 વોલ્ટની બેટરી છે. એટલે મેં અહીંયા આ સ્વિચ, અહીંયા જો તમે જો તો 2 સ્વિચ ઓન ઓફ થઈ શકે એવી 2 કળ સમાંતર જોડેલી છે. અને અહીંયા મેં શું જોડેલું છે? બલ્બ જોડેલો છે. તો મારો પ્રયોગ એ છે કે હું આ સ્વિચને જુદા જુદા ક્રમમાં ઓન ઓફ કરું છું, ચાલુ બંધ કરું છું, બરાબર. તો આ બલ્બ શું થશે? શરૂ થશે કે બંધ થશે? એ આપણો પ્રયોગ છે. આપણે અહીંયા સ્વિચ છે એને ઇનપુટ કહેશું. ચાલુ બંધ કરીએ તો ક્યાં તો પ્રવાહ વહેશે, બરાબર. તમે સમજી લો સ્વિચની સ્થિતિ. અત્યારે આ સ્વિચની સ્થિતિ શું છે?
આ સ્વિચ આવી કન્ડિશનમાં આવે તો સ્વિચ કેવી છે? ઓપન છે. અત્યારે કરંટ કેટલો વહે છે? 0. સર્કિટ પૂરી નથી થઈ. પણ જો આ સ્વિચ આવી રીતે જોઈન્ટ થઈ ગઈ હોય, બરાબર, તો આ સ્વિચ કેવી છે? ક્લોઝ છે, એટલે પ્રવાહ વહેશે. બરાબર. તો હું સ્વિચની જુદી જુદી સ્થિતિ ઓન ઓફ કરું એ મારા ઇનપુટ થશે અને બલ્બ મારો શું થશે? આઉટપુટ. તો હું કોષ્ટક બનાવી દઉં કે ભાઈ અહીંયા કેટલી શક્યતા છે સ્વિચ ઓન ઓફ થવા માટેની. બરાબર. તો અહીંયા આપણે લખીએ S1, S2 અને આઉટપુટને હું કહી દઉં Y. બરાબર. તો આપણી શક્યતા કંઈક આવી બનશે. 4 શક્યતા, 2 સ્વિચ છે એટલે 4 તમને શક્યતા બનશે. આપણે લખીએ ઓપન, ઓપન, ક્લોઝ, ક્લોઝ. એની સામે લખીએ ઓપન, ક્લોઝ, ઓપન, ક્લોઝ. જો આટલી શક્યતા તમે લખી શકો. ક્યાં તો બે કળ ખુલ્લી હશે, ક્યાં તો બે કળ બંધ હશે, ક્યાં પહેલી ખુલ્લી બીજી બંધ, પહેલી બંધ બીજી ખુલ્લી. બરાબર. તો દરેક વખતે તમે આકૃતિમાં જોઈને મને જો આઉટપુટ લખાવો, ચાલો બંને ઓપન છે, બરાબર, બંને ઓપન છે. જો અત્યારે બંને ઓપન છે તો સર્કિટમાંથી પ્રવાહ વહેવાનો છે, તો સર્કિટમાંથી પ્રવાહ વહેશે નહીં. એટલે બલ્બ કેવો રહેવાનો છે? ઓફ રહેશે. બરાબર. તો બંને ખુલ્લી છે તો બલ્બ બંધ જ રહેવાનો છે, એટલે ઓફ. એ જ રીતે વિચારો, બંને ક્લોઝ હોય તો, દાખલા તરીકે આ સ્વિચ આમ જોઈન્ટ હોય તો જો અહીંયાથી પ્રવાહ વહેવાનો છે, સર્કિટ પૂરી થાય છે, તો બલ્બ કેવો થશે? ઓન થશે. અને આ બીજી બે શક્યતા કે ભાઈ એક ઓપન છે અને એક ક્લોઝ છે, અથવા એક ક્લોઝ છે બીજી ઓપન છે. તો માની લો અહીંયા આ ઓપન રાખીએ અને આ ક્લોઝ રાખીએ, તો શું થશે? તો ભલે અહીંયાથી પ્રવાહ, આ ઓપન છે તો અહીંયાથી પ્રવાહ નહીં વહે, પણ એ પ્રવાહ અહીંયાથી વહી જશે. એટલે આપણો બલ્બ તો શું થવાનો છે? ઓન જ થવાનો છે. તમને ખ્યાલ આવે છે આ કોષ્ટક? શાંતિથી તમે વિચારો. તો આપણી પાસે એટલી શક્યતા મળી સ્વિચ માટે, બલ્બ પરિપથ માટે, કે બંને ખુલ્લી હોય ત્યારે ઓફ થશે, બંને બંધ હોય ત્યારે ઓન થશે. આ બંને ખુલ્લી હશે સ્વિચ ત્યારે ઓફ, બાકીના કન્ડિશનમાં ઓન થશે. તો આ પરિપથ માટે આઉટપુટ મળ્યું. હવે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણીએ છીએ, એમાં તો બે સ્થિતિ હોય, ખાલી 0 હોય ક્યાં 1 હોય. તો આને ડિજિટલમાં કન્વર્ટ કરવું હોય તો તમે આવું વિચારી લો કે હાલો આપણે ઇનપુટ અને આઉટપુટની સ્થિતિ વિચારીએ કે ઇનપુટ આપણી સ્વિચ છે તો એને બે સ્થિતિ છે, ક્યાં એ ઓપન હોય, ક્યાં તો ક્લોઝ હોય. અને આઉટપુટ બલ્બ છે એ ક્યાં તો ઓન હશે, ક્યાં તો ઓફ હશે. તો આપણે વિચારીએ, જો આમાં સ્વિચ માટે આપણે એમ કહીએ, સ્વિચ S કહી દો, તો એના માટે એમ કહીએ કે જ્યારે સ્વિચ ઓપન હોય એટલે પ્રવાહ વહેતો નથી, એટલે એ સ્થિતિને આપણે શું કહીશું? 0. અને જ્યારે ક્લોઝ હોય એટલે પ્રવાહ વહે છે તો 1 લઈએ. આવી રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ. એ જ રીતે બલ્બ ઓન હોય એટલે આઉટપુટ મળ્યું તો 1, અને બલ્બ ઓફ હોય એટલે આઉટપુટ નથી મળતું તો 0. તો આને ડિજિટલમાં કન્વર્ટ કરવું હોય તો આ શક્યતા યાદ રાખો, આ બરાબર પહેલાં સમજી લો. ફરીથી સ્વિચ માટે શું કીધું? સ્વિચ ઓપન હોય, ખુલ્લી હોય તો 0, ક્લોઝ એટલે બંધ હોય તો 1, પ્રવાહ વહે છે બંધ, ખુલ્લી હોય તો નથી વહેતો એટલે 0. આઉટપુટ માટે એમ વિચારે, બલ્બ ઓન હોય તો બલ્બ ઓન હોય તો આઉટપુટ મળ્યું એટલે 1, અને બંધ હોય, ઓફ હોય, ન મળ્યું એટલે 0. તો જો આ કોષ્ટક કંઈક આવું થશે. હવે આપણા ઇનપુટને A વડે અને B વડે દર્શાવું, અને આઉટપુટ છે એને હું Y કહી દઉં. તો જો અહીંયા છે ઓપન એટલે શું લખીએ? 0 0, 1 0 માં કન્વર્ટ કરીએ. ક્લોઝ એટલે 1 1 1. એ જ રીતે ઓપન એટલે 0, ક્લોઝ એટલે 1, ઓપન એટલે 0, ક્લોઝ એટલે 1, ઓફ એટલે 0, અને ઓન એટલે 1 1 1. આ ત્રણેય ઓન છે એટલે 1 1 1. તો જો આપણને આ ડિજિટલ OR ગેટનું કાર્ય મળી ગયું. મિત્રો, આપણે જે શીખીએ બરાબર, એ આપણે OR ગેટ કેવું કાર્ય કરે એ આ પરિપથ ઉપરથી આપણે સમજ્યા કે OR ગેટ કંઈક આવું કાર્ય કરશે. આવું કાર્ય એટલે શું? કે જો એના ઇનપુટમાં 0 0 આપશો, એક એ ઇનપુટ 0, બી ઇનપુટ 0, તો આઉટપુટ 0 આપશે. એક ઇનપુટ 0, એક 1 આપશો, 1 આપશે. બેમાં 1 આપશો, 1 આપશે. તો આ એનું શું થઈ ગયું? ટ્રુથ ટેબલ. અને આપણે શું કહીશું? ટ્રુથ ટેબલ. સમજો, એક એક શબ્દ સમજતા જશો. હું ટ્રુથ ટેબલ કહું એટલે શું સમજશો? તો આની અંદર શું દર્શાવ્યું છે કે આમાં જુદા જુદા ઇનપુટની સ્થિતિ દર્શાવી છે કે તમે ઇનપુટ કેટલા પ્રકારે આપી શકો.
તો જુદી જુદી ઇનપુટની સ્થિતિ દર્શાવી છે અને એને અનુરૂપ આઉટપુટ દર્શાવ્યો છે. ભાઈ તમારો ગેટ આઉટપુટ શું આપશે એ દર્શાવો. આવું કોષ્ટક એને આપણે શું કહીએ છીએ? ટ્રુથ ટેબલ. એટલે ટ્રુથ ટેબલ આપણે કોને કહીએ છીએ? કે જુદી જુદી ઇનપુટ સ્થિતિ અને એને અનુરૂપ આઉટપુટ દર્શાવતું કોષ્ટક એટલે શું કહીશું? ટ્રુથ ટેબલ. કે આ ગેટ માટે આ સત્ય છે. હવે આવું ઘણા બધા કોષ્ટક આવશે એટલે આપણે બધા કંઈ યાદ નહીં રાખી શકીએ. તો યાદ રાખવા માટે અહીંયા એક સમીકરણ સ્વરૂપે આને દર્શાવો. દાખલા તરીકે તમે આને ધ્યાનથી જોશો તો આ સાદો સરવાળો કરે છે. જો 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 2 નહીં 1. જો મેં કીધું આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર. આ સાદું ગણિત નથી, તમારા સાદા સરવાળા નથી, બરાબર. અહીંયા 1 + 1 1 નો અર્થ શું થાય? કે બે સ્વિચ જો ઓન હોય, બે સ્વિચ તમારી ઓન હશે તો આઉટપુટ મળશે એટલે 1, બરાબર. એ હિસાબમાં અહીંયા 1 + 1 2 નથી કરવાનું. તો એ હિસાબમાં અહીંયા આઉટપુટને આપણે એક સમીકરણથી દર્શાવવું હોય તો a + b તમે લખી શકો, બરાબર. ભલે આપણે a + b બોલશું પણ અહીંયા આપણે a + b ખરેખર કહેતા નથી, એને વંચાય છે a ઓર b. આ પ્લસ નિશાની છે એ કયા ગેટની હાજરી સૂચવે છે? ઓર ગેટની. ઓર ગેટ અહીંયાથી એટલે એને કહીશું a ઓર b. પણ આપણે તો પ્લસ જ બોલશું, આપણે મનમાં સરવાળો જ કરશું, પણ એક સરવાળામાં ધ્યાન રાખશું આપણે ઝડપથી કરવા માટે. સાચું. તો આ જે સમીકરણ મળ્યું a y અને વંચાય y બરાબર a ઓર b. તો આ જે થયું એને આપણે કહીશું બુલિયન સમીકરણ. શું કહીશું? બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ એટલે શું? કે આપણે જે ગેટ છે એનું કાર્ય, બરાબર, એક સમીકરણથી દર્શાવ્યું. તો આ ગેટનું કાર્ય દર્શાવતું જે ગાણિતિક સમીકરણ છે એને આપણે શું કહીએ છીએ? બુલિયન સમીકરણ તરીકે ઓળખીએ. એટલે ઓર ગેટનું બુલિયન સમીકરણ શું થાય? a + b. પણ વંચાય શું? a ઓર b. હવે દરેક ગેટને એક સંજ્ઞા વડે દર્શાવશું. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કયો ગેટ છે જાણવા માટે કઈ રીતે કરશો? તો સંજ્ઞા. તો જો દરેકની સંજ્ઞા એ મજાની છે. દાખલા તરીકે ઓર ગેટની સંજ્ઞા કંઈક આપણે આ રીતે દોરીએ છીએ, બરાબર. આ કોની સંજ્ઞા છે? ઓર ગેટની છે, બરાબર. તો આમાં આ બાજુ મારી તરફના બે જે લીટા છે આ ઇનપુટ કહેવાય, આ સામેનો વિભાગ શું કહેવાય? આઉટપુટ કહેવાય. તો જો આપણા ઓર ગેટના ઇનપુટ કેટલા આપણે લીધા? 2, a અને b, અને એનું આઉટપુટ શું લીધું? y. અને એનું સમીકરણ શું થયું? a ઓર b અથવા a + b. તો આ ઓર ગેટની સંજ્ઞા છે. અને આપણે કહીશું ચોપાટી કુલ્ફી. હવે દરેક વખતે યાદ રાખવા માટે કન્ફ્યુઝન ન થાય એટલે સમજી લો આ શું છે? ચોપાટી કુલ્ફી, બરાબર. મટકા કુલ્ફી, ચોપાટી કુલ્ફી આવે એ સમજી લો. તો એ ઓર ગેટની સંજ્ઞા છે. અને લાસ્ટમાં હું તમને કહીશું કાર્ય. એમ કહેવામાં આવે કે ભાઈ ઓર ગેટનું કાર્ય જણાવો તો શું લખશું? તો ટ્રુથ ટેબલમાં જોઈ લેવાનું અને બે પ્રશ્નના જવાબ આપવાના કે ભાઈ ક્યારે આઉટપુટ 1 મળશે અથવા ક્યારે આઉટપુટ 0 મળશે. તો એ શું થઈ ગયું? કાર્ય. દાખલા તરીકે ઓર ગેટમાં તમે કહું તો તમે કહી શકો ભાઈ ચાલો ક્યારે આઉટપુટ 0 મળશે. તો તમે કહી શકો બંને ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ કેટલું મળશે? 0. સ્વાભાવિક છે કે બંને 0 હોય તો જ સરવાળો કેટલો થાય? 0. એ જ રીતે ક્યારે આઉટપુટ 1 મળશે? તો તમે કહી શકો કોઈ પણ એક ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ કેટલો મળશે? 1. તમારે ઓછામાં ઓછું એક ઇનપુટ કેટલું આપવું પડશે? 1. તો 1 એક હશે તો સરવાળો કેટલો હંમેશા આવશે? 1 જ આવશે, અથવા 1 + 1 = 1 થાય. તો આ એનું શું થઈ ગયું? કાર્ય થયું. તો આવી રીતે આપણે બધા ગેટ સોલ્વ કરવાના છે. ફરીથી એકવાર કહી દઉં, અહીંયા મેં બલ્બ સ્વિચ પરિપથ આપ્યો. અહીંયા 2 સ્વિચ આપણે સમાંતરમાં જોડી છે. એમાં 4 સ્વિચની શક્યતા વિચારો તો બલ્બની આવી સ્થિતિ મળે છે. એને આવી રીતે સંજ્ઞા પ્રણાલીથી આપણે ડિજિટલમાં કન્વર્ટ કર્યું કે ઓપન એટલે સ્વિચ માટે ઓપન 0, ક્લોઝ 1, ઓન બલ્બ માટે ઓન 1, ઓફ 0. તો આ થઈ ગયું, બરાબર. એનું આ ટ્રુથ ટેબલ થઈ ગયું જેમાં જુદા જુદા ઇનપુટ ને આઉટપુટ દર્શાવ્યા છે. પછી આ a + b એનું બુલિયન સમીકરણ થઈ ગયું. એ આ કાર્યની ગણિતિક રજૂઆત છે. એટલે બુલિયન સમીકરણથી હું તરત જ ફટાફટ એનું આઉટપુટ બોલી દઉં. મને કોઈ પૂછે કે ભાઈ 0 અને 1 ઇનપુટમાં છે તો આઉટપુટ કેટલું થાય? તો હું મનમાં 0 + 1 1 કરી શકું. તો એના માટે પછી આની ચોપાટી કુલ્ફી એની સંજ્ઞા છે અને કાર્યમાં મેં ક્યારે 0 મળે અને 1 મળે એવી વાત કરી. હવે આપણે બીજો ગેટ લઈએ ઓર પછી. ચાલો ઓર પછીનો બીજો આપણો ગેટ છે એને આપણે કહીશું એન્ડ ગેટ, બરાબર. તો જો એન્ડ ગેટ કઈ રીતે કામ કરે તો ચાલો એના માટે પાછો એક બલ્બ પરિપથ આપું છું. દાખલા તરીકે આવી સર્કિટ વિચારો.
બરાબર. આવી રીતે આ જોઈએ કે આ 20 વોલ્ટની બેટરી છે, આ સ્વિચ S1 છે, આ સ્વિચ S2 છે અને આ બલ્બ છે. તો ત્યાં તમે જોઈ શકો છો બંને સ્વિચ કેવી રીતે જોડેલી છે, શ્રેણીમાં જોડેલી છે, આગળ સમાંતરમાં જોડેલી હતી. તો આવી રીતે જોડીને તમે પ્રયોગ કરો તો હવે બલ્બની સ્થિતિ શું મળશે એના માટે આપણે કોષ્ટક દોરીએ. તો જો હવે આપણી સ્વિચ S1 S2 અને આઉટપુટ Y કહી દઉં તો સ્થિતિ કંઈક આપણી આવી મળશે. દાખલા તરીકે આપણે લખીએ ઓપન ઓપન ક્લોઝ ક્લોઝ, બીજામાં ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ. બરાબર. આ 4 શક્યતા આપણી 2 સ્વિચ માટે મળે. હવે આઉટપુટ તમે વિચારો શું મળશે. તો ચાલો બંને સ્વિચ ઓપન છે, ચાલો અત્યારે બંને ખુલ્લી જ છે તો પ્રવાહ વહેશે. તો અહીંયાથી જો શ્રેણીમાં છે એટલે કરંટ વહેશે નહીં, એટલે બલ્બ કેવો રહેવાનો છે, ઓફ રહેવાનો છે. એટલે બલ્બ લખી દઈએ ઓફ. ચાલો પહેલી ઓપન બીજી ક્લોઝ, તો આ ઓપન છે આને આપણે ક્લોઝ કહી દઈએ. તો જો હવે અહીંયા આ પરિપથ પૂર્ણ નથી થતો, આ સ્વિચ ખુલ્લી છે એટલે અહીંયા પ્રવાહ વહેવાનો નથી, એટલે બલ્બ કેવો રહેવાનો છે, ઓફ જ રહેવાનો છે. એ જ રીતે આ વિચારો કે પહેલી ક્લોઝ હોત અને બીજી ઓપન હોત તો માની લો આ બંધ છે ને આ ખુલ્લી હોત તો એ શક્યતા આપણી આની જેવી જ થઈ કે કોઈ પણ એક સ્વિચ ખુલ્લી હોય તો કરંટ તો વહેવાનો નથી જ, એટલે બલ્બ કેવો રહેવાનો છે, ઓફ જ મળવાનો છે. બરાબર. અને છેલ્લી સ્થિતિ કે બંને ક્લોઝ હોય. ચાલો હવે બંને સ્વિચ ક્લોઝ હોય તો હવે સર્કિટ પૂરી થાય છે એટલે પ્રવાહ વહેશે, તો એનો અર્થ બલ્બ કેવો રહેશે, ઓન થશે. એટલે બલ્બ માટે આ પ્રયોગ પ્રમાણે તમને મળ્યો. હવે એને આપણે ડિજિટલમાં કન્વર્ટ કરીએ. બરાબર. તો જો આપણે આવી રીતે હમણાં જે સંજ્ઞા પ્રણાલી લીધી A B Y અને એમાં આપણે લખીએ ઓપન ઓપન એટલે 0 0 1 1 0 1 માં કન્વર્ટ કરીએ. ઓપન ક્લોઝ એટલે 0 1 0 1 અને આઉટપુટ ઓફ એટલે આપણે કીધું હતું 0 0 0 ઓફ 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 ઓન એટલે 1. તો જો આપણું ઓર ગેટનું કાર્ય થઈ ગયું. બરાબર. સોરી એન્ડ ગેટ, આપણો એન્ડ ગેટ છે એના માટે આ શું થઈ ગયું, ટ્રુથ ટેબલ, કે એન્ડ ગેટ માટે આ હકીકત સાચી છે. તો એન્ડનું ટ્રુથ ટેબલ થઈ ગયું. હવે તમે વિચારો જો એ ટ્રુથ ટેબલ કોના જેવું છે. તો અહીંયા તમે જોશો તો એ કંઈક ગુણાકાર જેવું કાર્ય કરે. જો તમે કે 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 1 1. એટલે એન્ડ ગેટ કોના જેવું કાર્ય કરે, ગુણાકાર જેવું કાર્ય કરે. ઓર છે એ તમે જોયું કે સરવાળો કરતો હતો, એટલે આનું બુલિયન સમીકરણ થશે A ડોટ B. બરાબર. બુલિયન સમીકરણ શું લખશો, A ડોટ B. અથવા બરાબર આને વાંચશું શું આપણે A એન્ડ B. A ડોટ B નહીં કહીએ, આ તો આપણે સમજવા માટે, પણ ખરેખર એને કહીશું શું, Y બરાબર A એન્ડ B. બરાબર. હવે આના પછી તમને પૂછે કાર્ય શું. તો ચાલો મેં તમને કીધું કાર્યમાં શું કરવાનું. ચાલો પહેલો પ્રશ્ન પૂછીએ આઉટપુટ ક્યારે 0. તો તમે વિચારો ક્યારે આઉટપુટ 0 હશે. તો જો તરણીમાં 1 0 છે. બરાબર. એટલે તમે શું બોલો, ઓછામાં ઓછો એક ઇનપુટ કેટલો હોય, 0 હોય. તો આઉટપુટ કેટલો થશે, 0. કેમ કે 1 0 હશે. બરાબર. તો કોઈ પણ 1 0 હશે તો ગુણાકાર તો 0 જ થવાનો. એટલે કોઈ પણ એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 0. અને ક્યારે આઉટપુટ 1 મળશે. તો 1 ક્યારે મળે કે ફરજિયાત બંને ઇનપુટ કેવા હોવા જોઈએ, 1 જ હોવા જોઈએ. જો બંને 1 હશે તો જ ગુણાકાર 1 આવશે, બીજી કોઈ શક્યતા નથી. તો એન્ડ ગેટ આવી રીતે થશે. એની સંજ્ઞા જોઈએ. બરાબર. તો સંજ્ઞા એ મજાની છે. પહેલામાં આપણે ચોપાટી કુલ્ફી કીધી હતી, તો આમાં આપણે યાદ રાખીએ ચોકોબાર. બરાબર. જો એને આવી રીતે દોરશું, આ ચોકોબાર જેવું પણ 2 સળીવાળી. હા, એટલે આ એના ઇનપુટ થઈ ગયા E અને B, અને આ એનો આઉટપુટ Y થઈ ગયો. અને Y બરાબર શું છે, A ડોટ B છે. એટલે એન્ડ ગેટ તમને ક્લિયર થઈ ગયો. જો પેમ્પલેટમાં આ બધું નથી આપેલું, તમારે આ બધું લખવાનું નથી, તમારે ખાલી આટલું જ સમજવાનું છે. પણ આ સમજવા માટે આ સમજવું જરૂરી છે. તો એન્ડ ગેટ આપણો રેડી થઈ ગયો. ચાલો એન્ડ ગેટ પછીનો આપણો ગેટ છે એને આપણે કહીશું નોટ ગેટ. હવે જો નોટ શું છે સમજો, તો નામ પરથી જ નોટ છે.
નોટ એટલે એ બધું ઉલટું જ કરશે. દાખલા તરીકે આ ગેટ સમજવો છે તો એના માટે પાછો એક બલ્બ ફરી પથ આપું છું. માની લો આવી સર્કિટ વિચારો કે બેટરી સાથે આવી રીતે બલ્બ જોડેલો છે, 20 વોલ્ટની બેટરી, અહીંયા બલ્બ છે અને અહીંયા એક સ્વિચ જોડેલી છે એસ. હવે જોજો આગળના ગેટ કરતાં અહીંયા કંઈક અલગ છે. તમે અહીંયા જો તો અહીંયા ઇનપુટ ફક્ત કેટલું છે? એક જ છે. જો આગળ બધે 2 સ્વિચ આવતી હતી, અહીંયા ખાલી કેટલી સ્વિચ રાખેલી છે? આપણે એક જ સ્વિચ રાખેલી છે. તો આવી સર્કિટ રાખીને આપણે પ્રયોગ કરીએ બલ્બનું શું થશે? તો જો આપણી પાસે બલ્બ પરથી આવી માહિતી મળે તો હવે સ્વિચ એસ અને આઉટપુટ વાય કોષ્ટક બનાવીએ. તો જો સ્વિચ માટે ફક્ત અહીંયા 2 સ્થિતિ પોસિબલ છે, ક્યાં તો સ્વિચ ઓપન હશે, ક્યાં તો સ્વિચ ક્લોઝ હશે. બરાબર, ક્યાં કળ ખુલ્લી હશે, ક્યાં કળ બંધ હશે. બીજી કોઈ શક્યતા નથી. બરાબર, 2 સ્વિચ હોય તો 4 શક્યતા મળે, 1 સ્વિચ હોય તો 2 શક્યતા મળે. હવે સામે બલ્બ વિચારો, એ થોડું ટ્રિકી છે. બરાબર, શું થશે બલ્બમાં? તો ચાલો આ કળ ખુલ્લી જ છે તો બલ્બ ઓન થશે કે નહીં? તો બલ્બ ઓન થશે. કેમ થશે? કળ તો ખુલ્લી છે. તો સીધી વાત છે કે ભલે કળ ખુલ્લી હોય, અહીંયા આ 2 વસ્તુ સમાંતરમાં છે તો કરંટ અહીંયાથી નહીં જઈ શકે, પણ કરંટ અહીંયાથી સીધો બલ્બમાંથી નીકળીને સર્કિટ પૂરી કરી દેશે અને પ્રવાહ વહેવાનો છે એટલે ઓન. પણ બીજું ખાસ જોજો કે માની લો આ ક્લોઝ છે, આ સ્વિચ ક્લોઝ છે, તો બલ્બ શું થશે? ઓન કે ઓફ? તો તમને એમ કહેવાનું મન થાય કે થશે જ ને, અહીંયા તો પ્રવાહ વહેવાનો જ છે તો બલ્બ ચાલુ થવાનું છે. પણ નહીં, અહીંયા બલ્બ શું થશે? ઓફ થશે. વિચારજો તમે, 3જા ચેપ્ટરમાંનો જવાબ છે. પ્રવાહ વિદ્યુતમાં મેં તમને કીધું હતું કંઈ શોર્ટ સર્કિટ એવો શબ્દ મેં યુઝ કર્યો તો કદાચ તમને યાદ હોય. જો શોર્ટ સર્કિટ તો તમે આનો જવાબ આસાનીથી આપી શકો. અહીંયા ખરેખર આ બલ્બ છે શોર્ટ થઈ ગયેલો છે, અહીંયા સાદો વાયર છે, સાદા વાયરનો અવરોધ આપણે 0 બોલીએ છીએ. એટલે ખરેખર કરંટ, બધો કરંટ આ બ્રાન્ચમાંથી નીકળી જશે, અહીંયા કોઈ પ્રવાહ જશે નહીં. બરાબર, ક્લોઝ રાખો તો ઓફ રહેશે. તો હવે આપણે એને ડિજિટલમાં કન્વર્ટ કરીએ. બરાબર, તો આપણે ઇનપુટ એ કહીએ, આઉટપુટ વાય કહીએ. તો ઓપન એટલે 0, ક્લોઝ એટલે 1, ઓન એટલે 1, ઓફ એટલે 0. તો જો તમને કંઈક આવું ટ્રુથ ટેબલ મળે, બરાબર, તો જો આ નોટ ગેટનું કાર્ય થઈ ગયું, આ નોટ ગેટનું ટ્રુથ ટેબલ થઈ ગયું. ટ્રુથ ટેબલ શું છે કે જો તમે ઇનપુટમાં 0 આપો તો આઉટપુટમાં 1 મળે, તમે ઇનપુટ 1 આપો આઉટપુટ 0 મળે. એટલે ઓપોઝિટ મળે છે. એટલે તમે એવું કહી શકો કે નોટ ગેટ છે એ ઇનપુટ બદલવાનું કાર્ય કરે છે. બરાબર, તમે જે ઇનપુટ આપશો એને બદલી નાખશે, 1 તો 0, 0 તો 1. એટલે આપણે એને નોટ અથવા ઇન્વર્ટર ગેટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર પરીક્ષામાં પૂછે કે ઇન્વર્ટર ગેટ સમજાવો, તો ઇન્વર્ટ એટલે ઉલટું કરવું. હવે એનું તમે ટ્રુથ ટેબલ બુલિયન સમીકરણ લખો તો આપણે દર્શાવશું A12 વડે. બરાબર, ખરેખર આપણે બોલીએ છીએ 12, પણ અહીંયા 12 નથી. આને આપણે વાંચશું y બરાબર નોટ એ, આને 12 ને શું વંચાય? નોટ. પહેલાં વાંચવાનું છે નોટ એ, આવું લખ્યું હોય તો B12 નહીં પણ નોટ બી. આપણે B12 જ બોલશું પણ ખરેખર વંચાય આવી રીતે ગેટને. તો એમ કહી શકો ભાઈ ચાલો 0 12 એટલે શું તમે લખી શકો? તો કે ભાઈ 1, 1 12 એટલે શું લખી શકો? 0. આવો કંઈક અર્થ થાય કે બદલાય, 12 એટલે બદલાય, નોટ ગેટની હાજરી છે. એટલે કાર્ય તમને ખબર પડી ગયું કે ઇનપુટમાં 0 આપો તો આઉટપુટ 1, ઇનપુટ 1 આપો આઉટપુટ 0. બરાબર, એની સંજ્ઞા તો સંજ્ઞા એ મજાની છે કે શિંગોડા પાન વિથ ચેરી. બરાબર, તમે આવું જોયું છે, પેલું સળીવાળું પાન જો, શિંગોડા પાન ઉપર રેડ કલરની ચેરી હોય, બબલ્સ કહેવાય એને. તો શિંગોડા પાન વિથ ચેરી આપણું શું છે? નોટ ગેટ છે. આ ઇનપુટ એ, આ આઉટપુટ વાય. અહીંયા જો એક જ ઇનપુટ છે નોટમાં, બીજા ગેટમાં 2 હતા, અને આઉટપુટ શું થશે? y બરાબર A12. તો આવી રીતે નોટ ગેટ છે એક જ ઇનપુટ ધરાવે છે અને ઇનપુટ બદલવાનું કામ કરે છે. હવે આપણે લાસ્ટ 2 ગેટ જેને આપણે નોર અને નંદ ગેટ કહીશું. બંનેની લાક્ષણિકતા સરખી જેવી છે
એટલે હું એક સાથે સામે સામે બે ગેટ સમજાવું છું. એક ગેટ તમે શીખશો એટલે બીજો આપોઆપ આવડી જશે. તો 1 by 1 પોઈન્ટ જો તમે નોર ગેટ છે. જો પહેલાં આ બે ગેટ છે એ આગલા 3 જે આપણે ગેટ શીખ્યા એન્ડ, ઓર અને નોટ એના સમન્વયથી બને. બરાબર. એ ગેટનો યુઝ કરીને આ નવા બીજા બે ગેટ બનાવવામાં આવે, નોર અને નંદ. તો જો કઈ રીતે બને એ બરાબર સમજી લો. તો નોર શેમાંથી બને? તો એ બને નોટ પ્લસ ઓર. જો આવી રીતે યાદ રાખવાનું. પહેલો એન એટલે નોટ અને પછીનો ઓર એટલે ઓર. પહેલો એન નોટ પ્લસ ઓર. બરાબર. હવે બનાવવો હોય તો આવી રીતે બનાવવાનો. પાછલો ગેટ આપણે આગળ દોરીએ, આગલો ગેટ પાછળ લઈએ. એટલે પહેલાં ઓર છે તો આપણે ઓરની સંજ્ઞા દોરીએ. જો ઓરમાં આપણે શું લીધું હતું? ચોપાટી કુલ્ફી. બરાબર. આ ઓર દોર્યો. અને નોટમાં આપણે શું લીધું હતું? શિંગોડા પાન, વિચેરી. બરાબર. તો જો આ કયો ગેટ બની ગયો? નોર ગેટ બની ગયો. આગળની જેમ અહીંયા બલ્બ પરિપથ ન થવાનું. બરાબર છે. એટલે આ રચના કઈ રીતે બની આની એ સમજી લો. રચના કે આ ઓર ગેટ છે, આ એનું આઉટપુટ છું. એ નોટ ગેટનો અહીંયા શું બન્યું? ઇનપુટ. એટલે ઓર ગેટનું આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપવાથી જે રચના બને એને શું કહેવાય? નોર ગેટ. એવી રીતે બનાવી શકાય. હવે આપણે આખી આકૃતિ દોરવાના નથી, એટલે આપણે શોર્ટકટમાં દોરવી હોય તો સિમ્પલ આકૃતિ આપણે આમ દોરી દેવાની. ઓર ગેટ જ દોરી દઈએ આપણે. બરાબર. ઓર ગેટ દોરી દીધો. હવે શિંગોડું પાન ખાઈ ગયા, પણ ચેરી ખાઈ જવાની નથી. એ ચેરી અહીંયા બબલ્સ દર્શાવી દીધો. બરાબર. એટલે આ જે ગેટ બન્યો એ કયો બની ગયો? નોર ગેટ. જો આ ખાલી આટલું દોર્યું હોત તો ઓર, પણ અહીંયા બબલ્સ છે, ચેરી ચોંટેલી છે, તો એ શું બની ગયો? નોર ગેટ. બરાબર. આ એના ઇનપુટ એ, આ બી, આ વાય. અને બુલિયન સમીકરણ લખવું હોય તો a પ્લસ બી બાર. બરાબર. તમે કહી શકો કે ભાઈ જો અહીંયા આઉટપુટ શું હશે? અહીંયા તમે ઇનપુટમાં એ આપવું અને બી આપવું તો અહીંયા ઓર છે તો એ શું કરશે? a પ્લસ બી આપશે. અહીંયા સરવાળો કરીને આપશે. અને હવે અહીંયા તમે ફાઇનલ આઉટપુટ વાય લો તો a પ્લસ બીને નોટમાં આપવામાં આવે એટલે શું આપે? a પ્લસ બી બાર આપે. એટલે આનું બુલિયન સમીકરણ થાય વાય બરાબર a પ્લસ બી બાર. પણ a પ્લસ બી બાર નહીં વાંચીએ. વાંચશે શું? નોટ a ઓર બી. બરાબર. વાય બરાબર પહેલાં વાંચીએ નોટ a ઓર બી પ્લસ એટલે ઓર. બરાબર. તો એનું બુલિયન સમીકરણ થઈ ગયું. હવે ટ્રુથ ટેબલ બનાવવું છે તો જો ટ્રુથ ટેબલ બનાવીએ a બી. હવે આપણે આવું આઉટપુટ મેળવવાનું છે a પ્લસ બી બાર. એટલે એક ખાનું બનાવીએ a પ્લસ બી. બરાબર. અને ફાઇનલ આપણે બનાવીએ વાય બરાબર a પ્લસ બી બાર. આપણે શોધવું છે. બરાબર. તો જો આપણે શક્યતાઓ લઈએ તો 0 0 1 1 0 1 0 1. હવે જો એનો સરવાળો કરીએ તો 0 પ્લસ 0 0 0 પ્લસ 1 1 1 પ્લસ 0 1 1 પ્લસ 1 1. તો એ પ્લસ બી થયું. હવે એનો શું કરવાનો છે? 12 એટલે ઉલટાઈ નાખીએ કે 0 હોય તો 1 1 હોય તો 0 0 0. બરાબર. તો ઉલટાઈ નાખીએ એટલે 12 થઈ ગયો. તો જો આ કોલમ આપણે કાઢી નાખીએ ઘડી કે આની જરૂર નથી. તો જો આપણું ટ્રુથ ટેબલ થઈ ગયું. બરાબર. આ એનું આ કાઢી નાખો તો આ ટ્રુથ ટેબલ થઈ ગયું. ફાઇનલ આઉટપુટ આવું મળશે. અને આપણને કાર્ય પૂછે કે ભાઈ નોર ગેટનું કાર્ય શું? તો પ્રશ્ન પૂછો ચાલો કે ક્યારે આઉટપુટ 1 મળે? જો કોષ્ટકમાં આઉટપુટ 1 ક્યારે મળે? તો બંને ઇનપુટ કેવા છે? 0. જો બંને 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે. ક્યારે આઉટપુટ 0 મળે? તો જો 0 ક્યારે મળે છે? આ ત્રણેય ખાનામાં. તો તમને કોમન દેખાશે. જો ત્રણેયમાં એક 1 તો છે જ. એટલે કોઈ પણ એક ઇનપુટ 1 હોય અથવા બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ કેટલું મળે? 0 મળે. તો આવી રીતે તમે ઓર ગેટ, નોર ગેટ સમજાવી શકો. હવે એવો સેમ ટુ સેમ નંદ ગેટ લેવો છે તો આની જેમ જ લાઈનમાં મુદ્દા વિચારતા જઈએ. તો ચાલો પહેલાં તો શેનાથી સમન્વય બનશે? તો પહેલો નોટ અને પછી એન્ડ. એટલે નંદ ગેટ કોના સમન્વયથી બને છે? બરાબર. નોટ પ્લસ એન્ડ. નોટ પ્લસ એન્ડથી કયો બને? નંદ ગેટ. અથવા કઈ રીતે બનાવશો? તો પાછલો ગેટ આગળ. ચાલો એન્ડ પહેલાં દોરીએ. તો એન્ડ શું કીધું હતું?
બરાબર, ચોકોબાર થઈ, અને નોટ એટલે શિંગોડા પાન વિથ ચેરી, બરાબર. તો આ કયો થઈ ગયો? નંદ ગેટની સંજ્ઞા થઈ ગઈ. પણ આપણે આવું નહીં દર્શાવીએ, આપણે આગળની જેમ જ પાછું શું કરશું? ચોકોબાર શિંગોડા પાન ખાઈ દીધું, ચેરી થૂકવાની નથી, ચેરી રાખવાની છે, બરાબર. તો જો આ કોની સંજ્ઞા થઈ ગઈ? નંદ ગેટની. એટલે ચોકોબાર વિથ ચેરી એટલે શું થઈ ગયું? નંદ ગેટ. અને તમારે લખવું હોય તો આ એ બી આઉટપુટ વાય, બરાબર. અને વાયનું બુલિયન સમીકરણ આ વખતે શું થશે? તો જો અહીંયા ઇનપુટમાં એ અને બી આપું તો અહીંયા શું મળશે તમને? એ ડોટ બી ગુણાકાર કરશે એન્ડ ગેટ, અને એને નોટમાં આપશો એટલે ફાઇનલ શું મળશે? એ ડોટ બીનો બાર. એટલે બુલિયન સમીકરણ થઈ ગયું એ ડોટ બીનો બાર થઈ ગયું. વાંચશો શું આની જેમ? તો આને વાંચશો શું? પહેલું નોટ એ એન્ડ બી, વાય બરાબર નોટ એ એન્ડ બી, ડોટ એટલે એન્ડ, બરાબર. ટ્રુથ ટેબલ લખીએ તો પાછું કોષ્ટક બનાવીએ. એ બી, પછી એક લઈએ એ ડોટ બી, અને ફાઇનલ આઉટપુટ આપણે જોઈએ છીએ વાય બરાબર એ ડોટ બી બાર, આવું જોઈએ છે. તો જો કઈ રીતે થશે? તો જો પાછું 0 0 1 1 0 1 0 1, બરાબર. આ જો 0 0 ગુણાકાર કરવાનો છે ડોટ બી, 0 × 0 0 0 × 1 0 1 × 0 0 1 × 1 1. અને હવે એ ડોટ બીનો 12 છે, 12 છે એટલે આપણે ઉલટાઈ નાખશું. તો 0 0 0 એટલે 1 1 1, અને 1 છે તો 0. તો આખાનું આપણે કાઢી નાખીએ. તો જે આ કોષ્ટક બન્યું એ તમારું શું બન્યું? નંદ ગેટનું બુલિયન સમીકરણ બની ગયું. અને જો તમને કાર્ય પૂછવામાં આવે નંદ ગેટનું કાર્ય શું, તો ચાલો પ્રશ્ન પૂછો કે ક્યારે આઉટપુટ 1 છે? ક્યારે આઉટપુટ 1 છે? તો જો આ ત્રણેયમાં 1 આવે છે. 1 એટલે શું? બરાબર, ક્યારે છે? તો જો ત્રણેયમાં એક કોમન વસ્તુ છે, ત્રણેયમાં મિનિમમ એક 0 છે. જો અહીંયા 0, અહીંયા 0, અહીંયા, એટલે કોઈ પણ એક ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ શું મળે? 1 મળે. અથવા ક્યારે આઉટપુટ 0 મળે? તો જો અહીંયા બંને 1 છે ત્યારે. તો તમે કહી શકો બંને આઉટપુટ 1 હોય, બરાબર, બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ કેટલું મળે? 0 મળે. તો આવી રીતે નોર ગેટ અને નંદ ગેટ પણ તમે શીખી શકો. ટૂંકમાં આટલી વસ્તુ યાદ રાખવાની કે ઓર ગેટ હંમેશા શું કરે? સરવાળો કરે. એન્ડ ગેટ શું કરે? ગુણાકાર કરે. નોટ ગેટ શું કરે? બાર આપણે લખ્યું એટલે બદલવાનું કામ કરે, 1 બાર 2 બાર. અને નોર અને નંદ, બરાબર, એના માટે તમે આ એના સમીકરણ જોયા કે નોર હોય તો a પ્લસ બી બાર, આનું ઓરનું a પ્લસ બી હતું તો a પ્લસ બી બાર, નંદ હોય તો a ડોટ બી બાર. તો આવી રીતે બધા ગેટો તમે એમાંથી ટ્રુથ ટેબલને યાદ રાખી. એટલે ફાઇનલી તમને હવે આ 30મો સવાલ ક્લિયર કરી શકાય, બરાબર, કે ભાઈ લોજિક ગેટ સમજાવી એના પ્રકાર જણાવો, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલની વ્યાખ્યા આપો. આપણે આગળ વાત કરી તો હવે આ વાત તમે સરળતાથી સમજી શકો, એટલે આ પ્રશ્ન પાછળ રાખો. તો ફરીથી એકવાર કહીએ કે લોજિક ગેટ છે શું? તો ભાઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના બંધારણીય એકમો છે, પાયાના એકમ છે, જે ડિજિટલ સિગ્નલ પર ચોક્કસ પ્રક્રિયાઓ કરશે. ચોક્કસ પ્રક્રિયા એટલે તમે કીધું કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, આ બધું આના દ્વારા થઈ શકે. બીજું, તે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન કરે છે, એટલે એને શું કહેવાય? લોજિક ગેટ. કે તમે એને જે ચોક્કસ પ્રકારના 0 1 0 1 અથવા 1 0ની ઇનપુટ પેર આપો તો એ ચોક્કસ પ્રકારનું આઉટપુટ આપે છે. એટલે એ ઇનપુટ આઉટપુટ વચ્ચે કંઈક લોજિકલ સંબંધનું પાલન કરે છે, એટલે એને શું કહેવાય? લોજિક ગેટ તરીકે કહેવામાં આવે. બીજું, એ માહિતીનું પ્રસરણ નિયમન કરે છે, એટલે પણ તેને ગેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, માહિતી પ્રસરણ એટલે આપણો કોમ્પ્યુટરની માહિતી 0 1 0 1 સ્વરૂપે જ હોય છે. તો માહિતી 1 0 ને એ પ્રોસેસ કરે છે અને લઈ જાય છે, એટલે પ્રસરણનું નિયમન કરે છે, એટલે શું કહેવામાં? નિયમન કરે છે, એટલે ગેટ કહેવાય. બરાબર. આઉટપુટ ને ફક્ત બે સ્થિતિ જ હોય, 0 અથવા 1, જે ઇનપુટ સિગ્નલની સ્થિતિ પર આધાર રાખે. તમે જોયું, તમે જુદા જુદા ઇનપુટ આપો છો જુદા જુદા ગેટને, તો આઉટપુટમાં ફક્ત બે જ વસ્તુ મળશે, ક્યાં તો 0 મળશે, ક્યાં તો 1 મળશે. પછી ઓર ગેટ, નોટ ગેટ અને એન્ડ ગેટ એ આપણા મૂળભૂત લોજિક ગેટ છે, અથવા એને બેઝિક લોજિક ગેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે. મેં તમને કીધું અગાઉ. અને નોર અને નન છે એ યુનિવર્સલ, આ મૂળભૂત લોજિક ગેટ્સના સંયોજનથી મેળવી શકાય. આ ત્રણેયનો યુઝ કરીને બનાવેલા, એટલે એને યુનિવર્સલ લોજિક ગેટ કહેવાય.
બુલિયન સમીકરણ શું છે? તો આપણે કીધું કે લોજિક ગેટ્સના કાર્યની ખાસ પ્રકારની ગાણિતિક રજૂઆત છે. ગેટ કોઈ પણ કઈ રીતે કાર્ય કરશે એને સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું તો એ બુલિયન સમીકરણ થયું. ટ્રુથ ટેબલ કોને કીધું? તો એમાં કીધું તમને કે લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ સંયોજનો અને એને અનુલક્ષીને મળતું આઉટપુટ. તમે જુદા જુદા ઇનપુટ આપો તો કેવું આઉટપુટ મળશે એ દર્શાવતું કોષ્ટક, એટલે ટ્રુથ ટેબલ થઈ ગયું. અને આવા ગેટનો યુઝ ક્યાં થાય? તો કે કોઈ પણ ડિજિટલ સાધનમાં, કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ, કોમ્પ્યુટર, રોબોટ, ઔદ્યોગિક નિયંત્રણ પ્રણાલી અને ટેલિકોમ્યુનિકેશનમાં થાય. તો આખો આ ગેટનો ટોપિક તમારો કમ્પ્લીટ થયો. મિત્રો, આ સાથે આપણા ચેપ્ટરની બધી થિયરી પણ પૂરી થઈ. બરાબર, મેં આખા ટોપિક લઈ લીધા છે. તો સેમિકન્ડક્ટરની બધી જ થિયરી મેં તમને કરાવી દીધી. તમે હવે તમારી રીતે લખીને વ્યવસ્થિત તૈયાર કરી નાખવી. અને પછીના લેક્ચરમાં આપણે આના દાખલા લઈ લઈશું. દાખલામાં માત્ર થિયરિટિકલ છે, કેલ્ક્યુલેશનવાળા દાખલામાં નથી. બરાબર, એટલે આપણે એને વ્યવસ્થિત સમજીને એના બધા દાખલા આપણે તૈયાર કરી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, ઓકે.